જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ચાલતા શીખવે. થોડા મોટા થયા બાદ બાળક એની મેળે ચાલે અને વધુ મોટા થયા બાદ એની મેળે ચલાઈ જાય. પણ યાદ કરી આપણે જીવનમાં ક્યારેય ઓચિંતા ચાલવું બંધ કરી દીધું? આપણા જીવનમાં ક્યારેય એકદમ ચાલતા હતા, દોડતા હતા અને એકદમ ચાલવું બંધ કેમ થઈ ગયું? જાણે થાય કે પગ અટકે છે, ગોઠણની દુખાવો નીનો શરૂ થાય કે ચાલતું બંધ થઈ જવાય. અરે ભાઈ, નીના તો ઓપરેશન થઈ શકે, એ સારું પણ થઈ શકે, પણ જ્યારે જીવનમાં ઓચિંતો ધક્કો લાગે, ઘરની વડીલ વ્યક્તિ, પતિ, પત્ની કે બાળક, કોઈ બહુ જ નજીકનું સગું મા બાપ ઓચિંતા છોડીને ચાલ્યા જાય, ત્યારે જીવન ત્યાં જ અટકી જાય, સ્થિર થઈ જાય. સડસડાટ ચાલતી ટ્રેન અથવા 80 માઇલની સ્પીડે દોડતી મર્સિડીઝ ઓચિંતા હાઈવે ફ્રીવે પર અટકી પડે ત્યારે શું થાય? તેમ ઘરમાં એકાદ ભાલી વ્યક્તિ ઓચિંતા અદૃશ્ય થઈ જાય ત્યારે બધાના શ્વાસ ઘડીભર થંભી જાય. પલ પલ, ક્ષણ ક્ષણ, દિવસો, મહિનાઓ અને પાણીનો નળ ખોલીએ તેમ વર્ષો પણ વહી જાય. હા, કદાચ માંદગી આવી હોય, જીવલેણ માંદગી આવી હોય, તો કદાચ મનથી નક્કી પણ થયું હોય કે ખબર નહીં ક્યારે આ દીપ પૂજાઈ જાય. પણ ઓચિંતા જ્યારે વ્યક્તિ ચાલી જાય છે ઘરમાંથી, ત્યારે શું વીતે છે એ તો જેને વીત્યું હોય એને જ ખબર પડે. નળમાંથી પાણી જેમ સડસડાટ ચાલ્યું જાય તેવા વર્ષો પણ ચાલ્યા જાય. ક્યારેક વિચાર આવે કે ઘરની પ્રેમાળ વ્યક્તિ વગર આટલા બધા વર્ષો કેવી રીતે મેં પસાર કર્યા. આવી પરિસ્થિતિ જગતનો કોઈ જ માનવ નથી આપી શકવાનો. આનો જવાબ કોઈ નહીં આપી શકે. જેને આવો દુઃખદ અનુભવ નહીં થયો હોય એવો દુનિયામાં કોઈ પણ માનવ નથી કે જેણે આ સંકટ સહ્યું ના હોય. પણ દુઃખના દિવસો ક્યાં ગયા, ક્યારે પૂરા થયા એ પણ ખબર નથી પડતી. કારણ કે કદાચ રોજ બધા સગા સંબંધીઓ, મિત્રો આવતા જતા હોય, પણ તેઓ પણ ક્યાં સુધી? સૌને સંસાર છે, વ્યવહાર છે, પરિવાર છે, ક્યાં સુધી આવે બધા? કોઈ સગપણે આવે, કોઈ સંબંધી આવે, કોઈ મિત્રતાએ આવે અને કોઈ દેખાડો કરવા પણ આવે. ધીમે ધીમે બધા જ અદૃશ્ય થવા લાગે ત્યારે આપણી સાથે કોઈ હતું. આવી અવસ્થામાં ઊંઘ આપવા કોઈ આવતું હતું. બુદ્ધિએ વિચારવાનું તે વખતે બંધ કરી દીધું હોય. મન સૂકું સૂકું, સૂનું સૂનું જીવતું હોય. ઇન્દ્રિયો નબળી અને નમાલી રહેતી હોય અને છતાંય અમુક પ્રક્રિયા ચાલુ હોય. અને એ છે ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે. સ્મૃતિ હજુ જાગૃત જ છે, આપણી અંદર આ બધું જીવે છે. ત્યાં પકડ્યું છે કોણે? આપણી અંદર કોણ પકડીને બેઠું છે કે આપણને હજી ભૂખ લગાડે છે? આપણું મેટાબોલિઝમ કોઈ ચલાવે છે. માનવ તો સૂમ થઈ ગયો છે, એકદમ ધરબાઈ ગયો છે, જાણે લોહીની પ્રક્રિયા અંદર કેમ બંધ થઈ ગઈ હોય. આ તો જેને અનુભવ થયો હોય ને ખબર પડે. અને આ જગતનો એક પણ માનવ એવો નથી કે જેને આવો દુઃખદ અનુભવ ના થયો હોય. હા, મહાન તત્વ આપણે જન્મ્યા ત્યારથી આપણી સાથે છે અને એ દુઃખમાં ઉંચકીને ચાલતો હોય છે. હું મારા મનના અનુભવથી સરેલા મારા સૂતેલા હૃદયના ઉદ્ગાર આપને સંભળાવું. જબ જબ દુઃખ સે मैं मन से हारा, जीने की राहें समझ में न पाया, तब उंगली थामे तू चल रहा था, श्री कृष्ण गोविंद तेरा सहारा, हर हाल में
साथ तूने निभाया। श्री कृष्ण गोविंद तेरा सहारा, तेरा ही सहारा, तेरा ही सहारा।